મિત્રો કેમ છો સૌ મજામાં? ચાલો નીકળે વોક કરવા. 11:30 વાગ્યા છે સવાર. અત્યારનો આજનો ઠંડીનો પારો છે 6 ડિગ્રી. પણ મિત્રો અત્યારે ઠંડી 6 ડિગ્રી છે, ફિલિંગ જે છે 1 ડિગ્રી છે. એટલે ફીલ એવું થાય કે 1 ડિગ્રી છે, કારણ કે પવન છે. ઠંડી તો લાગે છે અત્યારે બહુ. ગઈકાલ નહોતું જવાનું, કારણ કે ગઈકાલે તો આખો દિવસ ઠંડી બહુ હતી, 1 ડિગ્રી હતી આખો દિવસ, ને રાત્રે પછી માઇનસમાં. તો ચાલો વોક કરીએ. આ છે રસ્તો જે અમે વોક કરવા જ્યાંથી જઈએ. આપણે જ્યાં રહીએ છીએ તે એવન્યુ 57, સ્ટ્રીટ છે 17775. ઘર જેવો મિત્રો. બાકી ઘર કેવા લાગે છે? આવામાં રહેવાનું બહુ મજા આવે, કારણ કે એક તો વાતાવરણ છે તે ઠંડુ, એકદમ ઠંડા વાતાવરણમાં અમે રહેવાની મજા આવે. અને એમાં પણ આ ટાઈપના ઘર બહારથી જો રૂપ કેટલું સરસ દેખાય છે. ને બીજી વસ્તુ જો દોસ્ત, કોઈને કંઈ વસ્તુ જોતી ન હોય ઘરમાં કાઢવી હોય ને, એટલે જો અહીંયા રોડ ઉપર કોઈને ઉપયોગમાં આવતું હોય તો તે લઈ. અહીંયા પેલા 2 સોફા જોયેલા, એમાંથી કોઈને એક ઉપયોગમાં આવી ગયો છે તો કોઈ લઈ ગયું છે, અને એક હજી અહીંયા પડ્યું છે. કચરો ઉપાડવા આવે એ લોકો ટ્રકમાં નાખી જાય અને ખણી જાય. આ તો આ રીતે મૂકેલા હોય એટલે એ લોકો પણ ઉપાડે નહીં. એ લોકોને પણ એવી રીતનું હોય કે કદાચ કોઈને કામ આવી જશે તે લઈ જશે. હવે આપણે અહીંયાથી ટર્ન લેશું રાઈટ. હવે આપણે અહીંયાથી 200 મીટર ચાલશું એટલે આપણી જે જગ્યા છે વોક કરવાની તે આવી જશે. કારણ કે ઘરથી આ પાર્ક સુધી 1.5 કિલોમીટર થાય, 5 કિલોમીટર ડેઈલીનું થઈ જાય છે. સારું છે, હેલ્થ પણ સારી રહે, કારણ કે અહીંયા ઠંડી બહુ હોય, થોડું શરીરને કષ્ટ આપવું જરૂરી છે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો પસંદ આવ્યો તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ મિત્રો, બાય બાય. છેલ્લા 2 રાઉન્ડ દોડીને પૂરા કરવા પડ્યા, કારણ કે થોડું વિડીયો શૂટ કરવામાં મને વાર લાગી ગઈ એટલે ઊભો રહી ગયો હતો. હવે આપણે 5 મિનિટ 11 થઈ ગયું, 1 કલાકની અંદર 11.34 મિનિટ 1 કિલોમીટર, એટલે ટોટલ આપણા 5.32 કિલોમીટર થયા. અને ટાઈમ ડ્યુરેશન છે 1 કલાક મિનિટ અને 33 સેકન્ડ. આટલી ઠંડીમાં પસીનો આવી ગયો. જોયું તમે? તો તમે વોક ચાલુ કર્યું કે નથી કર્યું? કરી દો, મજા આવશે. ચાલો ફરી મળીશું, બાય બાય.